પર ભાજપ કયા ચહેરાને ઉતારશે અને સૌથી વધારે ચર્ચિત કોઈ નામ હોય તો એ છે અત્યારે જે એક્ટર હિતુ કનોડિયા। કારણ કે જે રીતે વર્ષોથી આપણે આ બેઠકનું એક તારણ જોતા આવ્યા છીએ, અહીંયા સૌથી વધારે જે ઓબીસી ચહેરો છે તે મુખ્ય ગણવામાં આવે છે। એટલા માટે પણ અત્યારે ક્યાંક એવી ચર્ચા થઈ રહી છે કે જે હિતુ કનોડિયા છે તેમને આ બેઠક માટે સર્વા દાવેદાર માનવામાં આવી રહ્યા છે। હવે સૌથી પહેલા એમની વાત કરીએ તો અત્યારે ભાજપમાંથી ટિકિટ માંગતા દાવેદારોમાં બે નામ ચોંકાવનારા એ છે, એક છે ઈડરના પૂર્વ ધારાસભ્ય જે હિતુ કનોડિયા તે, અને બીજા અમદાવાદના અસારમાના નેતા પ્રદીપ પરમાર। આ વખતે કડીની સીટ SC/ST રિઝર્વ સીટ છે। મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકના પરિણામની જો અત્યાર સુધીની વાત કરીએ તો તેમાં નવા સીમાંકન બાદ આ બેઠક દલિત ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે, જેમાં વર્ષ 2012માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયાને 1%થી ઓછા મતથી સરસાઈથી હરાવીને આ બેઠક જીતી હતી। આ બેઠક નવા સીમાંકન પૂર્વે સામાન્ય બેઠક હતી, જેમાં વર્ષ 2007માં ભાજપના ઉમેદવાર અને હાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠક પરથી જીત્યા હતા।